નમસ્કાર મિત્રો, હેલો કાનૂનમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાયદા વિષયક આ શ્રેણી અંતર્ગત જુદા જુદા અંકમાં આપણે અલગ અલગ કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ. સાથે આ એક ફોન ઇન લાઈવ કાર્યક્રમ છે. આજનો જે વિષય હોય એ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો હોય કે આપની કોઈ મૂંઝવણો હોય તો આ કાર્યક્રમમાં આપ ટેલિફોનના માધ્યમથી આપના પ્રશ્નો પૂછી શકો છો. મિત્રો, સામાન્ય રીતે આપણે જ્યાં વસવાટ કરીએ તેને આપણી સોસાયટી એ રીતે સંબોધન કરીએ છીએ, પણ ખરેખર સોસાયટીનો કાયદામાં ક્યાં ઉલ્લેખ છે તેનાથી અજાણ હોઈએ છીએ. આ માટે અમલમાં છે કોઓપરેટિવ સોસાયટી એક્ટ અને તેના હેઠળ નોંધાયેલી સોસાયટીને જ આ કાયદો લાગુ પડે છે. એટલે કે જો તમે વસવાટ કરો છો ત્યાં વહીવટી માળખું એક એસોસિએશન તરીકે જૂના એનટીસીના કાયદા હેઠળ નોંધાયેલું હોય તો તેને સોસાયટીના આ કાયદા અસર કરતા નથી. આ બધી જ બાબતમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે તો પછી સોસાયટી કોને કહેવાય, સોસાયટીનો વહીવટ કોણ કરી શકે અને સોસાયટીના કાયદા કોને લાગુ નથી પડતા. ચર્ચા કરીશું અને જાણીશું આજના અંકમાં. આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે સમગ્ર ગુજરાત રાજ્યના નિવૃત્ત સંયુક્ત જિલ્લા રજિસ્ટ્રાર શ્રી જે શાહ સાહેબ. નમસ્તે શાહ સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી એસટી અગ્રવાલ સાહેબ. નમસ્તે અગ્રવાલ સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. શાહ સાહેબ, સામાન્ય રીતે લોકો જ્યાં વસવાટ કરતા હોય એના માટે શબ્દ એવો વપરાય છે કે અમારી સોસાયટી, પણ ખરેખર જો એને કાયદા સાથે સાંકળીએ તો ખરેખર સોસાયટી એ શબ્દ સાથે કાયદો કઈ રીતે સંકળાયેલો છે? અમરભાઈ, વાત કરીએ તો આપણે સોસાયટી શબ્દ જે વાપરીએ છીએ એ જ્યાં રહીએ છીએ એના માટે વાપરીએ છીએ, પણ આપણે જે ખરેખર જે વાત છે એ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 છે. એટલે જે ફક્ત સોસાયટી નહીં કહીએ, આપણે એને સહકારી મંડળી કહીશું. સહકારી મંડળી આ ગુજરાતના કાયદા હેઠળ નોંધાય છે. એ પહેલાં બોમ્બે કોઓપરેટિવ સોસાયટી એક્ટ હતો 1925નો. એટલે એના હેઠળ જે સોસાયટીઓ નોંધાયેલી હોય એને પણ આપણે સહકારી મંડળી કહીશું. સૌથી પહેલો પ્રશ્ન આપણને એવો આવે કે ભાઈ આપણે સહકારી મંડળી રચવી હોય તો શું કરવું જોઈએ? એક વસ્તુ એવી છે કે આપણે કોઈ પણ વસ્તુની રચના કરવી છે તો આપણો ઉદ્દેશ એક સરખો હોવો જોઈએ. આમાં આપણો ઉદ્દેશ આવશે રહેઠાણનો. એટલે રહેઠાણ માટે આપણે બધા જે સરખા વિચારવાળા, સરખી પ્રવૃત્તિવાળા, કે આપણે વિચારીએ કે ભાઈ આપણે આ સ્થળે રહેવું છે તો આપણે એના માટે ભેગા થઈશું. ભેગા થઈને પછી આપણે નક્કી કરીશું કે આપણે આ જગ્યાએ જમીન લઈને આપણે સોસાયટી રચવી છે. ગુજરાત સહકારી મંડળીનો જે કાયદો છે એ પ્રમાણે આપણે ઓછામાં ઓછા એમાં 10 સભ્યો જોઈએ. એટલે 10 સભ્યો જે આપણા ઓછામાં ઓછા 10 જોઈએ, પછી એનાથી વધારે હોય તો વાંધો નહીં. આપણે જે જમીન લેવા માંગીએ છીએ અને એમાં જેટલું પ્લોટિંગ કરી શકાય એટલા સભ્યો આપણે એમાં રાખી શકીએ. તો સૌથી પહેલાં આપણે સોસાયટી માટેના બધા આપણે ભેગા થઈશું, સોસાયટી રચવા માટેના એની મિટિંગ કરીશું. પછી આપણે નક્કી કરીશું કે આપણી સોસાયટીનું નામ શું રાખવું છે. કારણ રાજ્યમાં જુદી જુદી સોસાયટીઓ નોંધાયેલી હોય એટલે આપણું સોસાયટીનું નામ પણ અલગ હોય એ અપેક્ષિત છે. પછી આપણે સભ્ય બનાવીશું. સભ્ય બનાવતી વખતે એની પાસેથી શેર કેપિટલ લઈશું અને પ્રવેશ ફી મેળવીશું. ઓછામાં ઓછો એક શેર આપણે રાખીશું અને એની કિંમત નક્કી કરીશું. પહેલાંના સમયમાં આપણે 10 રૂપિયા કે એવું રાખતા હતા, હવે અત્યારે આપણે 100 રૂપિયા એની શેરની કિંમત રાખીએ છીએ. પછી એ જે શેર કેપિટલ છે અને પ્રવેશ ફી છે, એ પૈસા જે આપણે ભેગા થયા છે એ આપણે મોટા ભાગે આપણી જે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક છે, અમદાવાદની વાત કરીએ તો આપણી અમદાવાદ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક છે, તો એમાં એકાઉન્ટ ખોલાવીને એમાં આપણે રાખીશું. આપણને એવું થાય કે આપણી સોસાયટી જ્યાં સુધી રજીસ્ટર નથી થઈ ત્યાં સુધી એનો વહીવટ શું કરીશું અને કેવી રીતે કરીશું? તો એના માટે આપણે જે પ્રયોજકો છે એની નિમણૂક કરીશું સભાસદોમાંથી. અને નોંધણી માટે આપણે 10 સભ્યો જોઈએ છે, એટલે ઓછામાં ઓછા 10 પ્રયોજકની નિમણૂક કરીશું. અને એમાંથી 10 પ્રયોજકો તો કંઈ આપણે કામ કરી શકવાના નથી એક સાથે, એટલે એમાંથી એક મુખ્ય પ્રયોજકની નિમણૂક કરીશું. અને મુખ્ય પ્રયોજકને આપણા બધા અધિકાર સોંપીશું કે સોસાયટી માટે જો કંઈ પત્ર વ્યવહાર કરવાનો હોય, બેંકમાં જવાનું હોય, જે કંઈ પૈસા મૂકવાના હોય, ઉપાડવાના હોય, કે જે કંઈ કાર્યવાહી છે એના માટે આપણે મુખ્ય પ્રયોજકને અધિકાર આપીશું. અને જરૂર પડે તો એક બીજા સભ્યને પણ અધિકાર આપીશું. હાઉસિંગ સોસાયટી છે એટલે બીજો કંઈ આપણે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીશું કે કેવી રીતે કરશું એની કંઈ જરૂર નથી રહેતી. કારણ કે કાયદામાં તો એવું લખેલું છે કે આર્થિક રીતે અર્થક્ષમ સોસાયટી બનવી જોઈએ અને એના માટે પણ રહેઠાણ એ આપણી મુખ્ય જરૂરિયાત છે, એની સાથે સંકળાઈને આપણે આ તૈયાર કરીશું. એટલે શાહ સાહેબ, આપના કહેવા મુજબ જે એક સરખા હેતુ ધરાવતા લોકો એકત્ર થઈ અને પ્રથમ એક સોસાયટી કાગળ ઉપર જે ફોર્મ ભરવાનું હોય એ આપના વિભાગમાં રજૂ કરી અને એકવાર સોસાયટીની રચના કરે, પછી એ જમીન ખરીદે અને પછી મકાનોનું બાંધકામ થાય. એટલે આ જે આખી કાર્યવાહી છે એ વિશે હજુ આપની સાથેની ચર્ચા જારી રાખીશું. એ પહેલા આપણા એક દર્શક મિત્ર અમદાવાદના મનહરભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી મનહરભાઈ, નમસ્તે. મારો પ્રશ્ન એ છે જી કે આ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી
અને કોઓપરેટિવ સર્વિસ સોસાયટી એમાં જી, શું જી. છે, બંનેમાં ફેર છે? જી મનહરભાઈ, ખૂબ જ સુંદર પ્રશ્ન આપે ઉપસ્થિત કર્યો છે અને એક સુંદર અવસર છે કે આજે શાહ સાહેબ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તો શાહ સાહેબ, આપ જે કોઓપરેટિવ સોસાયટીની રચના કહેતા હતા એમાં જ કદાચ મનહરભાઈના પ્રશ્નનો જવાબ એમને મળી રહેશે, તો એ પણ અમને જરા સમજાવશો કે સર્વિસ સોસાયટી એ શું છે? મનહરભાઈ, તમારા પ્રશ્નનો સીધો જવાબ આપી દઉં તો આપણે જે મકાન બનાવવાના છે, એટલે પહેલા જ્યારે આપણે જે મેં વાત કરી અત્યાર સુધી કે મકાન જેમાં બન્યા નથી, આપણે એક જમીન ખરીદીએ છીએ, એના પર મકાન બાંધીએ છીએ અને પછી આપણે એ સોસાયટીમાં રહેવા આવીએ છીએ. સર્વિસ સોસાયટી એવી વસ્તુ છે કે જેમાં મકાનો બની ગયા છે અને આપણે એમાં રહેવા આવીએ છીએ. એટલે જે હાઉસિંગ સોસાયટી છે, આપણે જેને અત્યાર સુધી નોર્મલ હાઉસિંગ સોસાયટી જે કહીએ છીએ, એમાં જમીનની જે માલિકી છે એ સોસાયટીને રહે છે અને સુપરસ્ટ્રક્ચર એટલે જે મકાન બાંધેલું છે એની માલિકી સભાસદની રહે છે. ક્યાંક એવું પણ હોય છે કે સુપરસ્ટ્રક્ચર અને જમીન બંનેની માલિકી હાઉસિંગ સોસાયટીની હોય છે. જ્યારે સર્વિસ સોસાયટી છે એમાં ફક્ત એટલો જ પર્પઝ એ રહેલો છે કે આપણું મકાન આપણને એલોટ થઈ જાય, મોટાભાગે એમાં ફ્લેટ હોય છે અને એલોટ થયા પછી આપણે જે કોમન ફેસિલિટીઝ છે એના માટે આપણે સોસાયટીની રચના કરીએ છીએ. એટલે માલિકીની દ્રષ્ટિએ પણ એમાં ફરક પડે છે કે આમાં જે આપણે સર્વિસ સોસાયટી રચના કરી એમાં જે માલિકી છે એ સભાસદની રહે છે, જ્યારે સોસાયટીમાં છે એ સુપરસ્ટ્રક્ચરની અને જમીનની અથવા તો બંનેની માલિકી સોસાયટીની રહે છે. એટલે જે શાહ સાહેબ આપે કહ્યું કે જે કોઓપરેટિવ સોસાયટી અગાઉ રચના થઈ હોય અને મકાનો બંધાયા હોય અને જે રીતે સભાસદોને એલોટ કરવામાં આવતા હોય છે એમાં બધું જ કંટ્રોલિંગ મકાન ઉપર અથવા જમીન ઉપર સોસાયટીનું રહે, જ્યારે અહીં માત્ર વહીવટ પૂરતી જ બાબત ગણી મોટાભાગે એવી ગણી શકાય જે સર્વિસ સોસાયટી છે એમાં. અને એમાં જે કંઈ પણ સોસાયટીનું જે કંઈ પણ બંધારણ થાય એમાં ક્યાંય સોસાયટી જે કોઓપરેટિવ સોસાયટી છે એના જેવા હક્કો સોસાયટીને ખરા કે માત્ર પછી વહીવટ પૂરતા જ રહે સર્વિસ સોસાયટીમાં? આમ જોઈએ તો બહુ મોટો તફાવત નથી ગણાતો. જી. સોસાયટીમાં જે પેટા કાયદા આપણે નોંધણી વખતે જે રજૂ કરીએ છીએ એમાં જ્યાં હાઉસિંગ જે સોસાયટી છે, આપણે કહીએ કે આપણે જે અત્યારે જે વાત કરી હાઉસિંગ સોસાયટી, તો એમાં એક ટ્રાન્સફર ફીની વાત આવે છે કે ટ્રાન્સફર ફી છે એમાં નક્કી કરેલું છે કે 500 થી માંડીને 50,000 સુધીની ટ્રાન્સફર ફી છે એ હાઉસિંગ સોસાયટી લે છે. સર્વિસ સોસાયટીમાં આ વાત નથી આવતી, કારણ સર્વિસ સોસાયટીમાં માલિકી સોસાયટીની રહેતી નથી, સુપરસ્ટ્રક્ચરની અથવા તો જમીનની. એટલા માટે એમાં એ આવે છે. બીજી વસ્તુ છે, એમાં સર્વિસ સોસાયટીમાં મોટા ભાગે સર્વિસીસ પ્રોવાઈડ કરવાની અને એનું મેન્ટેનન્સની બાબત આવે છે. એટલે એમાં થોડાક પેટા કાયદાની થોડીક જોગવાઈઓ અલગ પડે છે. બાકી રચનાની દ્રષ્ટિએ અથવા તો વહીવટની દ્રષ્ટિએ બંને સોસાયટીના પ્રકારમાં કોઈ ખાસ તફાવત જણાતો નથી. જી. અગ્રવાલ સાહેબ, એક એવો કન્સેપ્ટ જે ઘણા બધા લોકોના મનમાં હોય છે કે જ્યાં રહેતા હોય છે એ સોસાયટી જ ગણાય, તો ક્યાંક એવું પણ જોવા મળ્યું છે કે કોઈક એસોસિએશનની નોંધણી અગાઉ થયેલી હોય જે એનટીસીનો કાયદો હતો એ પ્રમાણે. તો અમારા દર્શક મિત્રોને એ સમજાવશો કે આ જે સોસાયટીનો કાયદો જેને લાગુ પડે છે એ સોસાયટી અને અન્ય રીતે નોંધાયેલા એસોસિએશનો જ્યાં લોકો રહેતા પણ હોય એ બંને વચ્ચે કાયદાકીય શું ફેર છે? આમાં વસ્તુ એવી છે અમરભાઈ, કોઓપરેટિવ સોસાયટી અન્વયે જે નોંધાયેલી સોસાયટી છે એના તમામ સભ્યો ભેગા થઈને જે સોસાયટીની રચના કરે છે, એક પોતે અંગત રીતે સોસાયટી કેન બી શું અને સોસાયટી બી શું, સોસાયટી પોતે એક વ્યક્તિત્વ તરીકે આવે છે અને આગલું વ્યક્તિત્વ છે સોસાયટીનું. જ્યારે એનટીસીની જે વાત કરી એ એનટીસીનો કાયદા પ્રમાણે એનટીસી એક્ટ 2006માં એબોલિશ થઈ ગયો છે. એટલે પણ છતાંય એ જે માણસો જે રહ્યા, એનટીસી એટલે ગ્રુપ ઓફ પર્સન્સ અને એઓપી કહેવાશે, એસોસિએશન ઓફ પર્સન્સ, અને એમાં દરેક સભ્યો પોતપોતાની માલિકી ધરાવતા યુનિટના માલિક હોય છે. અને શાહ સાહેબે જે કહ્યું એ પ્રમાણે એના વહીવટ માટે એનટીસી રદ થયા પછી અત્યારે લોકો કોઓપરેટિવ સર્વિસ સોસાયટીઝનું પણ એની રચના કરતા હોય છે, કારણ કે એનો વહીવટ સંયુક્ત રીતે ભેગા મળીને કરવાનું હોય છે. એટલે સર્વિસ સોસાયટી તરીકે એની રચના કરી અને એનો વહીવટ મેન્ટેનન્સ પૂરતું એ કામ કરી શકે. જી. આપણી સાથે અમદાવાદના એક દર્શક મિત્ર નિલાંગભાઈ વોરા જોડાઈ રહ્યા છે. જી નિલાંગભાઈ, નમસ્તે. નમસ્તે. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે જી કે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના જે સભાસદો છે જી એ સભાસદો એકબીજાની નીચે ઉપર રહેતા હોય છે. જી. તો જે સભાસદોને ત્યાંથી કોઈ પણ પ્રકારના લીકેજીસ કે એ પ્રશ્નો ઉભા થતા હોય જી તો એમાં સોસાયટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી, ચેરમેન કે સોસાયટીનો એમાં શું કાયદાકીય રોલ હોઈ શકે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન નિલાંગભાઈ આપે ઉપસ્થિત કર્યો છે. શાહ સાહેબ, જ્યારે મેન્ટેનન્સની વાત આવે છે તો આપે જેમ કહ્યું કે કોઓપરેટિવ સોસાયટી તરીકે જેની નોંધણી થયેલી છે
એમાં સોસાયટી પોતે એ જગ્યાની પણ માલિક છે અને કેટલાક કિસ્સામાં ઉપરનું જે સ્ટ્રક્ચર છે એની પણ માલિક છે. તો જ્યારે એનો રખરખાવ કરવાની વાત આવે છે અને કોઈ સભાસદો એમાં જો કોઓપરેટ ના થતા હોય તો એવા સમયે આખી સોસાયટી અથવા એની જે કમિટી હોય એ કોઈ સ્ટ્રોંગ એક્શન લઈ શકે ખરા? અમરભાઈ, આપણે વાત કરીએ કે આપણે કોઈ પણ સહકારી મંડળીની રચના કરીએ છીએ અને ખાસ કરીને હાઉસિંગ સોસાયટીનું આપણે ત્યાં જ રહેવાનું છે. એટલે બને ત્યાં સુધી સભાસદો સહકારની ભાવનાથી રહેતા હોય છે, સંપથી રહેતા હોય છે. પણ આ જે પ્રશ્ન આવે છે, આવા ઘણા પ્રશ્ન આવે છે કે જેમાં સોસાયટીની વ્યવસ્થાપક કમિટી અને ખાસ કરીને ચેરમેન સેક્રેટરીનો રોલ ખૂબ મહત્વનો રહેલો છે. એમણે લીકેજીસની વાત કરી, વાત સાચી છે એમની. આવો પ્રશ્ન મારી પાસે પણ અગાઉ આવેલો. એમાં લીકેજીસ આપણે ભાઈ બે પ્રકારના ગણી શકીએ. એક લીકેજીસ છે કોમન લીકેજીસ, કે જે સોસાયટીની જે કોમન ફેસિલિટી, કોમન જે જગ્યા હોય ત્યાંથી જે લીકેજીસ થતા હોય, અને બીજા આવે ઇન્ટરનલ લીકેજીસ, કે જે સભાસદના મકાનમાંથી, એક સભાસદના મકાનમાંથી બીજા સભાસદના મકાનમાં લીકેજીસ થતા હોય. તો ત્યારે જે કોમન જે પ્રોપર્ટી છે સોસાયટીની, આપણે ગણીએ કે ધાબા પર છે અને ત્યાંથી કંઈ પાણી લીકેજ થાય છે, તો એ મેન્ટેન કરવાની જવાબદારી જે છે એ સોસાયટીની પોતાની રહે છે. એટલે સોસાયટી પોતાના ફંડમાંથી એ લીકેજીસ રિપેર કરવા જોઈએ. જ્યારે ઇન્ટરનલ લીકેજીસ છે કે મારું મકાન છે અને મારા મકાનમાંથી અમરભાઈ મારી નીચે રહે છે અને ત્યાં લીકેજીસ થાય છે, તો એ બંને એ લીકેજીસ કરવાની જવાબદારી જે તે સભ્યની છે. વાત એવી આવે કે સભાસદ નથી કરતા, ત્યારે પ્રશ્ન હોલ કરવાની જવાબદારી સોસાયટીની કમિટીની આવે અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીએ આનો ઉકેલ છે એ ચોક્કસ લાવવો જોઈએ. અને જો આમાં ઉકેલ ન આવી શકે એવું લાગતું હોય તો બીજા સભાસદોને ભેગા કરીને સામાન્ય સભામાં નિર્ણય કરીને પણ કંઈ આનો લીકેજનો પ્રોબ્લેમનો ઉકેલ લાવવો જોઈએ એવું હું માનું છું. આપણી સાથે અમદાવાદના એક દર્શક મિત્ર કલ્પેશભાઈ પટેલ જોડાઈ રહ્યા છે. જી કલ્પેશભાઈ, નમસ્તે. હા સર, મારે એક પ્રશ્ન હતો મારો, કે મારે અહીંયા વટવા નિગમ સોસાયટી કરીને ઘોડાસર. જી હા સર, મારો એક પ્રશ્ન હતો. જી જી બોલો. એ નિગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ઘોડાસર, જી, એમાં મેં 1972 મારા દાદાએ આ પ્લોટ ખરીદેલો છે ત્યાં. જી. પછી એ લોકોએ જે સોસાયટી લોકોએ જે મારા નામ કમી કરી નાખ્યું છે મારું. જી. સભ્ય તરીકે રદ કરી દીધા એ. જી. કોઈ પણ કાનૂની જાણ બાણ કશું કર્યા વિના. જી. અને એ લોકોએ કે તમારો સભ્ય તરીકે તમારો કોઈ જવાબ થતો નથી. જી જી. તો મારે જી કલ્પેશભાઈ, આપનો પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. અને અગ્રવાલ સાહેબ, જ્યારે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કાયદાકીય રીતે કે કોઈ એક વ્યક્તિના દાદા કે પરદાદાનો હક હતો અને એમને સભાસદ તરીકેથી કોઈ પણ કારણ દર્શાવ્યા વગર સોસાયટીએ જો અગાઉ એમનું નામ કમી કરી દીધું હોય અથવા રદ કરી દીધું હોય તો એવા કિસ્સામાં શું થઈ શકે? જે ભાઈએ અત્યારે વાત કરી એ પ્રમાણે 1972 એમના દાદા કે કાકાને સભાસદ તરીકે દાખલ કરેલા કે કઈ રીતે કરેલા, એના દસ્તાવેજના સૌથી પહેલી વાત એ છે કે એ જે સભાસદ થયા એ સૂચિત સોસાયટીના સભાસદ થયેલા કે જે સોસાયટી રજીસ્ટર્ડ થઈ ગયેલી એના સભાસદ થયેલા. સભાસદ તરીકે એમને પોતાની સભ્ય ફી ભરેલી છે કે કેમ, એલોટમેન્ટ એમને થયેલું છે કે કેમ, સભાસદ તરીકે દાખલ કરીને એમને શેર સર્ટિફિકેટ આપવામાં આવેલું છે કે કેમ. કારણ કે માણસ જ્યારે દાખલ થતા હોય છે ત્યારે ઘણી વખતે ડિપોઝિટ તરીકે પોતાના નામ નોંધાવતા હોય છે. નામ નોંધાયા પછી સોસાયટી જ્યારે રજીસ્ટર થાય અને સોસાયટીના પ્લોટિંગમાં જે ફાળવાપાત્ર જગ્યા લિમિટેડ હોય તો જેટલા સભ્યો પ્લોટ ફાળી શકાય એટલા જ જણને સભ્ય તરીકે લઈ શકાય. અને એની એલિજિબિલિટી અને એ વખતે જે નક્કી થયું હોય, કારણ કે આ વસ્તુ 1972ની છે અને આજે 2017માં જઈને તમે એમ કહો કે મારા દાદા 72માં સભાસદ થયેલા અને મારો હક અત્યારે પોસાય છે, તો એમના લિમિટેશન એક્ટ પણ લાગુ પડે છે, 97 પણ એમાં લાગુ પડે છે. જી જી. અગ્રવાલ સાહેબ, સાથે સાથે એક ગંભીર પ્રશ્ન એવો પણ થતો હોય છે કે જ્યારે કોઓપરેટિવ સોસાયટીમાં જેમ સભાસદ તરીકેથી એમના દાદાનું નામ કમી કરી દેવામાં આવ્યું હતું, એવી રીતે ખરેખર અત્યારે જો સોસાયટીએ કોઈ એવા સ્ટ્રોંગ એક્શન લઈ અને કોઈનું નામ કમી કરવું હોય અથવા કોઈ વ્યક્તિને સભાસદ તરીકેથી જો કમી કરવા હોય તો શું થઈ શકે? અને જે વ્યક્તિ ઘણીવાર ઘણા કિસ્સામાં એવું થતું હોય છે કે સભાસદ તરીકે કોઈના નામ ભૂલથી અથવા કોઈ ગલત રીતે દાખલ થઈ ગયા હોય, ત્યારે શું થઈ શકે? તો અગ્રવાલ સાહેબ, આ બધી ચર્ચા આપની સાથેની જારી રાખીશું અને આ સભાસદને કમી કરવા વિશેનો જે વિષય છે એને પણ જારી રાખીશું એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો, જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન. હેલો કાનૂનમાં પુનઃ એકવાર આપનું સ્વાગત છે મિત્રો. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને કાયદો.
આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે ગુજરાત રાજ્યના નિવૃત્ત સંયુક્ત જિલ્લા રજિસ્ટ્રાર શ્રી જે શાહ સાહેબ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી સુરેશભાઈ અગ્રવાલ સાહેબ. સાહેબ, આપણી સાથે અમદાવાદના એક દર્શક મિત્ર વિજયભાઈ જોડાઈ રહ્યા છે. જી વિજયભાઈ, નમસ્તે. નમસ્તે. આપનો પ્રશ્ન જણાવો. મારા પ્રશ્ન એ છે કે અહીંયા હું સાઈબાગમાં રહું છું અને કોઓપરેટિવ સોસાયટી છે, એમાં મારું મકાન છે. જી. હવે એકચ્યુઅલી મકાન છે મારા બાપુજી બંધાવીને ગયા હતા. જી. બરાબર, એ હયાત નથી અને મમ્મી બી હયાત નથી. જી. હવે અમે 3 ભાઈઓ ને 1 બેન છે. જી. હવે બેને કીધું છે કે મારે કોઈ આ મકાનમાંથી કોઈ હિસ્સો જોઈતો નથી. જી. બરાબર, હવે અત્યારે અમે 3 ભાઈ રહી છે. હવે મારે સમજો એક જ મકાન છે, 3 માળ બાંધેલા છે. જી. હવે હું વચલા મારે રહું છું. હવે મારે સમજો મકાન ઇન્ડિપેન્ડન્ટલી મારે વેચવું તો વેચી શકાય ખરું? શાહ સાહેબ, એક ખૂબ અગત્યનો પ્રશ્ન આ હંમેશા ઉપસ્થિત થતો હોય છે કે પોતાના કુટુંબ માટે જ્યારે મા બાપ એક મિલકતને પરચેસ કરે છે, કોઈ સોસાયટીમાં સભાસદ બને છે, પણ જ્યારે મા બાપની હયાતી નથી અને જો 2, 3, 4 સંતાનો છે અને એ સંતાનો વચ્ચે જ્યારે સંયુક્ત રીતે માલિકી હક આવે છે, એ પછીની પરિસ્થિતિ જે છે એ કેવી રીતે ટેકલ કરી શકાય? એટલે જો કોઈ પણ એક વારસ છે, જો બહેન પોતાનો હક જતો કરવા માંગે છે, તો આ બધી પ્રક્રિયાઓ શું જટિલ છે કે પછી કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં એના માટે વિશેષ છૂટછાટો છે? ના, એમાં કોઓપરેટિવ સોસાયટી એક્ટમાં નોમિનેશનની એક જોગવાઈ થયેલી છે અને જ્યારે આ ગુજરી જાય એ પછી જે આપણે જો વિલ કે એવું ન કરેલું હોય તો પ્રોબેટ મેળવીને એના માલિકીના હક માટેના વારસાઈના હક એસ્ટાબ્લિશ કરી શકાય છે. આ કિસ્સામાં વિજયભાઈનો જે કિસ્સો છે એમાં 3 ભાઈઓ છે અને પ્લોટ એક જ છે. એટલે એમાં એવું થાય કે એક જે સભાસદ છે એ આનો શેર હોલ્ડર તરીકે એટલે સભાસદ તરીકે સોસાયટી એને દાખલ કરી શકે અને બીજા 2 સભાસદ છે કે 2 જે ઉપરના માળ એમને બનાવ્યા છે એમને જો સોસાયટી ઈચ્છે તેને નોમિનલ મેમ્બર તરીકે એને સોસાયટીમાં રાખી શકે. પણ જો વેચવું હોય તો એની જેને વેચશે વચ્ચેના માળે રહે છે, પણ જો એમને સભાસદ તરીકેનો હક એમને પોતાને નથી મળ્યો તો એમને જેવા રાઇટ્સ છે એ જે વેચશે એને એવા જ રાઇટ્સ મળશે. પણ વેચતા પહેલા એમણે સોસાયટીની પરમિશન લેવી ખાસ જરૂરી છે અને જેને એ સભાસદ તરીકે કે નોમિનલ સભાસદ તરીકે સોસાયટીમાં દાખલ કરવા માંગે છે એની માટેની પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે સોસાયટી પાસેથી લેવું જરૂરી છે. કારણ સોસાયટીમાં કોઈ પણ સભ્યને દાખલ કરવાના અધિકાર એ એની વ્યવસ્થાપક કમિટીને રહેલા છે. એટલે આ પ્રોસિજર પૂરી કરે તો મને નથી લાગતું કે એમને વેચવામાં કોઈ વાંધો સોસાયટી તરફથી આવી શકે. એટલે શાહ સાહેબ, ટૂંકમાં વધારામાં કહું કે આ 3 ભાઈઓ જે સાથે સંયુક્ત રીતે રહે છે ઉપર નીચેમાં, એમાં એક વધારાની કન્ડિશનમાં એવું છે કે જે જોઈન્ટ ઓનર્સ છે એમાં બીજા 2 ભાઈઓ છે એની પણ પરમિશન એમને લેવી પડે, સંમતિ લેવી પડે. તો શાહ સાહેબ, આ જે આખી પરિસ્થિતિ આપે કહી કે અમુક સંજોગોમાં સોસાયટીની પરવાનગી લેવી પડે અથવા તો સોસાયટીને જાણ કરવી પડે, તો આ બધું કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય ત્યાં બધું જ શક્ય છે. પણ જે મેન્ટેનન્સ માટે માત્ર સર્વિસ સોસાયટી બને છે ત્યાં તો સોસાયટીને આવા કોઈ જ હક લાગુ નથી પડતા ને? સોસાયટીને હક લાગુ પડતા કરતા આપણે એવી રીતે વિચારીએ કે આપણે જ્યાં બી રહીએ છીએ, ધારો કે મારું મકાન સર્વિસ સોસાયટીમાં જ છે પણ હું એને કંઈ એક્સટેન્ડ કરવા માંગુ છું તો એના માટે સોસાયટીની પરમિશન લેવી જરૂરી છે. આપણે એવું નહીં માનીએ કે સોસાયટીની લેન્ડની માલિકી સોસાયટીની છે કે સુપરસ્ટ્રક્ચરની માલિકી સોસાયટીની છે એટલે એમાં લાગુ નહીં પડે. આપણે જ્યારે સહકારની ભાવનાથી રહી રહ્યા છીએ તો પછી આપણે એ પણ જોઈએ કે સોસાયટીનું હિત જોવું જોઈએ ને આપણે સાથે જે સભાસદો રહેલા છે એના માટેનું જોઈએ છે. એટલા માટે આપણે સામાન્ય જે પરિસ્થિતિ હોય એમાં મંજૂરી લેવી જરૂરી હું માનું છું. મહેસાણાના એક દર્શક મિત્ર તરુણભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી તરુણભાઈ, નમસ્તે. નમસ્તે સાહેબ. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન સાહેબ, મારું એક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી મહેસાણા સાઈટ ઉપર સોસાયટીમાં મકાન છે. જી. એના પ્રમુખ મંત્રીએ મારી ઠરાવની અંદર સોસાયટીની મિટિંગોના ઠરાવ જે થતો હોય જી એ ઠરાવની અંદર પ્રમુખ મંત્રીએ બીજા કોઈની ખોટી સહીઓ કરાવીને એને ઠરાવ તરીકે સાચો ઉપયોગ કરી અને રસ્તા બનાવવા માટે ઉપયોગ કરેલો છે. તો આના માટે પ્રમુખ મંત્રી પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરી શકાય? આ પણ એક અગત્યનો મુદ્દો થઈ રહેશે. શાહ સાહેબ, જ્યારે સોસાયટી અને સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સોસાયટીના જે ચેરમેન કે સેક્રેટરીનો હોદ્દો ધરાવતી વ્યક્તિઓ હોય એ પોતાની પાસે ખૂબ જ મોટા પ્રકારની કોઈ સત્તા છે એવા ભ્રમમાં રાચતી હોય છે અને સરમુખત્યાર શાહીની જેમ એમનું વલણ રહેતું હોય છે. આવી ઘણી બધી અસંખ્ય ફરિયાદો વારંવાર મળતી રહે છે. તો સાહેબ, ખરેખર જો કોઈ એક વ્યક્તિને એનો વિરોધ હોય તો એના વિરોધ અંગેનો ઠરાવમાં જે ઉલ્લેખ હોય એ બધો જ કરવાનો અધિકાર ખરો કે નહીં એક સભાસદને? સાહેબ, અમરભાઈ, એવું કહીએ ને કે સહકારી કાયદામાં એવું લખેલું છે કે સહકારી મંડળીની જે સાધારણ સભા છે કે જેમાં બધા સભાસદોને હાજર રહી શકે છે એની સુપ્રીમ ઓથોરિટી છે.
પણ એ સાધારણ સભાને પણ કાયદા પ્રમાણે ચાલવાનું છે. એટલે કે સાધારણ સભા, ધારો કે આ તો પ્રવીણભાઈ એવું કહે છે કે એમના પ્રમુખ મંત્રીએ આવો નિર્ણય કરેલો છે, પણ ધારો કે સાધારણ સભાએ નિર્ણય કરેલો હોય તો પણ ગેરકાયદેસર છે. પ્રમુખ મંત્રીને એવા કોઈ જ અબાધિત અધિકાર મળતા નથી. એમના જે હક કયા છે, એમની જે ફરજો છે એ સહકારી કાયદામાં અને એમના પેટા નિયમોમાં બહુ ચોક્કસ રીતે નક્કી થયેલા છે. જો ખોટો ઠરાવ કરીને કે ખોટું ડોક્યુમેન્ટ ઊભું કરીને કોઈ પણ માણસ, પ્રમુખ કે મંત્રી જે કોઈ હોય, જો એમણે એમના હક ડુબાડી દીધા હોય તો ચોક્કસ એમની સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. જી શાહ સાહેબ અને અગ્રવાલ સાહેબ, આપની સાથેની ચર્ચા જારી રાખીશું એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો, જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન. હેલો કાનૂનમાં પુનઃ એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને કાયદો એ વિષય પર. આપણી સાથે મહેસાણાના એક દર્શક મિત્ર વિષ્ણુભાઈ જોડાઈ રહ્યા છે. જી વિષ્ણુભાઈ, નમસ્તે. નમસ્તે વિષ્ણુભાઈ. હા, નમસ્તે. આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, મેં મહેસાણા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હમણાં મકાન ખરીદી દીધું છે. જી. અને એ મકાન મેં ગવર્મેન્ટના કાયદા પ્રમાણે સ્ટેમ્પ પણ મારા નામે કરી દીધો છે. જી. અને નગરપાલિકામાં પણ ટ્રાન્સફર મારા નામે કરી દીધું છે. જી. હવે જે વ્યક્તિ પાસેથી મેં મકાન ખરીદ્યું હતું એને સોસાયટીની અંદર નામ ટ્રાન્સફર કરાવ્યું નહોતું. જી. એટલે અસલ જૂના વ્યક્તિના નામે મકાન ચાલે છે. જી. હવે અસલમાં એ વ્યક્તિ આઉટ ઓફ સ્ટેટના હતા. એ ક્યાં છે એ કોઈને ખબર જ નથી. જી. હવે મારે ટ્રાન્સફર ફી ભરીને સોસાયટી મકાન ટ્રાન્સફર કરાવવું જરૂરી છે? શાહ સાહેબ, સૌથી અગત્યનો મુદ્દો, જ્યારે લોકો કોઈ પણ કાર્યવાહી કરતા અગાઉ જે કાયદા જાણતા નથી અને તપાસ કરતા નથી, એના લીધે આવી મુશ્કેલીમાં મુકાય છે. તો ખરેખર કોઓપરેટિવ સોસાયટીમાં કોઈએ મકાન પરચેસ કરવું હોય એ પહેલા શું શું તકેદારી રાખવી જોઈએ, એ જરા અમને જણાવશો? ચોક્કસ અમરભાઈ. સહકારી મંડીમાં અને ખાસ કરીને આપણે હાઉસિંગ સોસાયટીની વાત કરીએ તો કોઈને મકાન એટલે આપણે શેર ટ્રાન્સફરની વાત કરીએ છીએ, મકાન ટ્રાન્સફરની બંને આવે છે એમાં, કારણ આમાં શેર અને હિત, એ હિતમાં મકાન આવે. તો એણે ઓછામાં ઓછો 1 વર્ષ સુધી આ શેર ધારણ કરેલો હોવો જોઈએ, પછી ટ્રાન્સફર થઈ શકે. પછી એણે 15 દિવસની નોટિસ આપવાની સોસાયટીને કે હું આ મકાન ફલાણા માણસને ટ્રાન્સફર કરવા માંગુ છું. એટલા માટે કે સોસાયટીના વાયલોસ છે એ પ્રમાણે સભ્ય કોણ બની શકે એ બધી જોગવાઈ કરેલી છે. સહકારી કાયદામાં પણ જોગવાઈ છે કે સભાસદ કોણ બની શકે. એટલે વેચનાર જે માણસ છે એણે આવનાર માણસ કોણ છે અને એને એક મકાન જે ખરીદવા માંગે છે એની બધી વિગતો છે સોસાયટીને આપવાની હોય છે. પછી સોસાયટી નિર્ણય કરીને એમને કહેશે કે ભાઈ આ માણસને તમે મકાન ટ્રાન્સફર કરો તો અમને વાંધો નથી. આ કિસ્સામાં એવું કંઈ બનેલું નથી અને એમણે સીધું મકાન ખરીદી લીધું છે, દસ્તાવેજ કરી દીધા છે. એટલે હવે જો એમણે શેર ટ્રાન્સફર હજી એમના નામે થયો નથી અને જ્યાં સુધી સોસાયટીની વ્યવસ્થાપક કમિટી ઠરાવ કરીને શેર ટ્રાન્સફર નહીં કરે ત્યાં સુધી એમની નામે થઈ નહીં શકે. હવે આ શેર છે એ જેના નામે છે એ આઉટ ઓફ સ્ટેટ છે એવું એમણે કહેવું છે. તો સૌથી પહેલા તો એમને શોધવા જોઈએ અને એમની સંમતિ મેળવ્યા બાદ જ પછી અને સોસાયટીની સંમતિ મળશે પછી જ આ શેર એમના નામે ટ્રાન્સફર થઈ શકશે. જી. અને શાહ સાહેબ, આપે કહ્યું એ પ્રમાણે જો કોઓપરેટિવ સોસાયટી એક્ટ અને એનું નિયમન અને નિયંત્રણ કરતો જે વિભાગ છે, જિલ્લા રજિસ્ટ્રારની કચેરી છે, તો એ બધી જ બાબતો ત્યાંથી લોકોએ માહિતગાર થઈ, એના કાયદાના નિયમો જાણી અને ખરેખર કોઓપરેટિવ સોસાયટી માટે કાયદો શું કહે છે અને સાથે સાથે રિક્વાયરમેન્ટ શું છે એ ધ્યાનમાં રાખીને જો મકાન પરચેસ કરે તો આ બધા જ પ્રશ્નો અને મૂંઝવણોમાંથી કદાચ બહાર આવી શકે. અગ્રવાલ સાહેબ અને શાહ સાહેબ, આપે આપનો કિંમતી સમય અમારા કાર્યક્રમ માટે ફાળવ્યો બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, કાર્યક્રમ હેલો કાનૂનના હવે પછીના અંકોમાં પણ જુદા જુદા કાયદાની વિવિધ જોગવાઈઓને લઈને ઉપસ્થિત થતા રહીશું. જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન, દર સપ્તાહે આ જ દિવસે આ જ સમયે.